બોલો સદગુરુ દેવ કી જય। આપણને પહેલેથી સારી વસ્તુ ખાવાની ટેવ પડી હોય, પછી એ વસ્તુ મળે તો જ તમને મજા આવે। એમાં આપણને કોઈ પૂર્વજન્મની કમાઈએ આપણા સદગુરુએ નાનાથી સારી વસ્તુ ખાવાની ટેવ પાડી છે ને, હવે આપણને ગુરુગમ ધ્યાન સિવાયની બીજી વાતો રૂસે નહીં, બીજી વાતોમાં રસ ન પડે। કારણ કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ દ્રશ્ય ન આવે। અમૃત રસનો આહાર કરે અને તુષ તાંજુલ ન ભાવે। બ્રહ્મ આનંદ તે સર્વ આનંદ છે। આનંદ લેવા માણસ ઘણા બધા ધમ પસાડા કરે છે, આનંદ માણવા માટે ઘણી મહેનત કરે છે, પણ લૌકિક આનંદ જાજી વાર ટકી નથી રહેતો। તમે કોઈ મનગમતી વસ્તુ ખાઓ એટલે ખાઓ એટલી વાર આનંદ આવે, પછી મનગમતા સ્થળ ઉપર પર્યટન કરવા ગયા એટલે ફરો એટલી વાર આનંદ આવે, પછી પર્યટનમાં પણ લોકો હર્ષથી જાય છે ને થાકીને આવે છે। થાકી ગયા તો થાક ઉતરે ન્યા જવું ભાઈ, થાક ઉતરે ન્યા જવું। લૌકિક આનંદ ક્ષણિક ક્ષણિક વાર રહે છે, એમાં ભરતી ઓટ થાય છે। એ આનંદ ક્યારે શોકમાં પણ પરિવર્તન કરે છે। બ્રહ્મના આનંદનું પરિવર્તન થતું નથી। બ્રહ્મનો આનંદ ખૂટતો નથી, તૂટતો નથી, અખંડ રહે એને બ્રહ્મ આનંદ કહેવાય। તૂટવાનો કોઈ સંભવ નથી। એટલે સંતો કે સંપૂર્ણ રીતે તમારે આનંદ માણવો હોય તો બ્રહ્મનો આનંદ માણો, અને બ્રહ્મનો આનંદ ખરસ કર્યા વગર મળે ને આમાં બધા ખરસ કરવા પડે। તમારે સંગીતનો આનંદ લેવો હોય તો સારા ગાયકોને બોલાવવા પડે, સંગીત વિદ્યાના જાણનારા, ને જે સારું ગાય જાણતા હોય તો એના પ્રમાણમાં એનું જે ફી હોય એ આપવી તો પડે ને। પછી તમારે કોઈ સારું દ્રશ્ય નાટક સિનેમા જોવું હોય તો એના પ્રમાણમાં એનું કંઈક જે ફી થતી હોય એ આપવી પડે, એમને તો ન જોવાય। ખાવાનો આનંદ માણવો હોય તો એને માટે કંઈ આપવું પડે। અમારે 200 રૂપિયાનું શાક આવે નહીં ખાવું, પણ કંઈક આપવું પડે ને। આમાં કાંઈ આપવું ન પડે, કઈ મૂલ્ય ચૂકવ્યા વિના મળે એવો બ્રહ્મનો આનંદ છે। હા, એક મૂલ્ય ચૂકવવાનું, આપણા મનનું, હૃદયના પ્રેમનું।
મનના સમર્પણના બદલામાં બ્રહ્મનો આનંદ મળે. મનનું સમર્પણ કરીએ એના બદલામાં બ્રહ્મનો આનંદ મળે, એ સિવાય મળતો નથી. એટલે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ. બ્રહ્માનંદને પ્રાપ્ત કર્યો એને જીવનમાં બધી રીતે આનંદ વર્તાય છે. પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. લોકો જે આનંદ માણી રહ્યા છે એ તો એને ખોડ જેવું લાગે, સૂકું લુખું લાગે, સાર વગરનું લાગે. નકર તો રાણો મીરાને જે જોઈએ દેવા તૈયાર હતો. સારા કપડાં જોઈ તો કપડાં, ઘરેણું જોઈ તો ઘોણી, ઘરેણું, દાસ દાસીઓ હાજર, ખાવાનું પીવાનું જે જોઈ દેવા તૈયાર હતો. પણ મીરાએ બ્રહ્મ આનંદ રોહિદાસ બાપાની કૃપાથી માન્યો હતો એટલે આ બધું એને ઉડવાણ ખડ જેવું લાગતું હતું. અને આપણે એ આનંદ નથી માણ્યો એટલે આ ભાળીએ તા તો મોઢામાં પાણી આવી જાય, થૂકું આવી જાય, મોઢામાં થૂકું આવી જાય. ઘરેણાને ઢગલો રાણો કરતો તોય કે નહીં, અને આપણે પહેરવા ઘરેણું ન હોય બાયું પ્રસંગમાં ન જાય. બીજી પીર્યું રેડ ભળી હોય ને અમે એમને અવાણી ડોકે જાવું કે જાને તાર ગળે લાડવો ન ઉતરે તો કહી જાય, જાતો ખરી. રૂપાદય નહીં, માલદે જે જોઈ દેવા તૈયાર હતો. દાસ દાસીઓ હાજર બી રાખતો હતો. પણ રૂપાદે કે ઉગમસિંહની દયાથી જે મળ્યો છે માલદે એવું આમાં ક્યાંય નથી. હું શું કરું? મારું મન જ ક્યાંય એમાં રાસતું નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ. પછી આવા કોઈ આનંદ દ્રશ્યમાં ન આવે, દ્રષ્ટિમાં ન આવે. અમૃત રસનો આહાર કર્યો એ તુષ્તાંજુલ ન ખાવે. આપણા મનને અમૃત રસના સ્વાદનું બંધાણી કરી દેવું છે. એકવાર આ સ્વાદ સાખી લે પછી ક્યારેય કોઈ સમયની અંદર એ મનને અન્ય સ્વાદો લેવાની કાંઈ ઈચ્છા જ નહીં થાય. મનને તમારે વાળવું પડે એમ નહીં, મનને ઈચ્છા જ નહીં થાય. ઈચ્છા થાય તો વાંધો છે ને. માણાને ઘેરો હોય તો મનની આશાઓએ જ ઘેર્યો છે કે બંધન શેનું છે? મનની આશાઓનું. આશાયમ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે આયુક્ષય જાનાતે તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂર્ણ કરવાને માટે કર્મ કરે છે ને કર્મ કરીને વારે વારે બંધાય છે. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે. એમાં આયુષ કેટલું વયું જાય એની જીવને ખબર નથી રહેતી. સમય ચક્ર છરડાટ કરતું આવેલું જાય છે. વારે વારે કર્મ કરીને જીવ જન્મ મરણના સકરમાં ફર્યા કરે છે. એટલે ઋષિ મુનિઓ કહે છે, સંતો કહે છે કે આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરા સહીનમ યા સંસારી ખળ દુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ હે મૂંઢ મતે. વારે વારે જન્મવું, વારે વારે મરવું, વારે વારે આ જઠરા અગ્નિના દુઃખોને સહન કરવા. આ યાતનાઓથી બચવાને માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. શેમાં જાગો? કે સદગુરુના નામમાં જાગો. તો આશાઓ એ માણસને ઘેર્યો છે.
એ ઈચ્છા નિવૃત્તિ ગુરુ કૃપાથી નામના ધ્યાનથી થાય છે. એટલે કરોડ કલ્પવૃક્ષ એના કરતા પણ હરિગુરુ સંતનો મહિમા મોટો કહેવામાં આવ્યો છે. તમે કલ્પવૃક્ષની સાંયે બેસીને એમ કહેવાય કે જે કલ્પો એ થાય. તો તમે દેહ સુખના સાધનો કલ્પો તો ઢગલા કદાચ થઈ જાય તો તમારી મનની જંજાળ વધે, પણ આશા શાંત ન થાય. પણ સદગુરુ સત્યનામ રૂપી કલ્પવૃક્ષની છાયામાં બેસતા ઈશાની નિવૃત્તિ થાય. આ જગતમાં ધન નથી એ સુખી નથી, ધનવાળો એ સુખી નથી, જેને મનથી કોઈ ઈચ્છા નથી એ સુખી છે. મનથી કોઈ ઈચ્છા નથી એ સુખી છે. ઈચ્છા નિવૃત્તિ, કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ નહીં. એટલે આશા ના પાસથી જેવું બંધાઈને અધોગતિએ જાય છે, એ આશા પાસનું બંધન ગુરુ કૃપાથી નામના ધ્યાનથી છૂટે છે. ભલે દેખાતું નથી પણ છીએ આપણે બંધનમાં. દોરડાનું બંધન દેખાય છે, આશા પાસનું બંધન દેખાતું નથી ને. દોરડાનું તો દેખાય. નાનો એવો છોકરો બાપો સત્સંગમાં જવા તૈયાર થયો કે નહીં બાપા મારા હાટું તમારે અહીં આમ રોકાવું જોઈશે, મારા હાટું આટલું કરો, તમે પછી હાટે બીજી વાર સત્સંગમાં જાયજો. એ છોકરાના પ્રેમની અંદર આસક્ત વૃદ્ધ ઉંમરનો બાપ એ આશાથી રોકાઈ રહે છે. આ તો એક સામાન્ય બાબત છે. એ સિવાયના મનની અંદર ઘણી પ્રકારના આશાઓના બંધન છે જે દેખાતું નથી, પણ જીવ એમાં બંધાયેલો છે ને બંધાયેલો છે એટલે મુક્ત આનંદ નથી લઈ શકતો. જીવન મુક્તિ એને કહેવાય કે કોઈ આશાના પાસનું બંધન ન રહે, એને મુક્ત જીવન કહેવાય, સ્વતંત્ર જીવન કહેવાય. તમને કોઈનું બંધન ન હોય તો કાંઈ નહીં, પણ તમારા મન ઇન્દ્રિયોનું બંધન છે. બસ એ જ બંધન મોટું છે ને, એ જ બંધન મોટું છે. બાહ્ય બંધન કાંઈ ન હોય તો કાંઈ નહીં, તો છેલ્લે મન અને ઇન્દ્રિયોનું બંધન છે ને એ બંધન અતિ સજળ છે, એ તૂટતું નથી. એને માટે જેમ ફાસલામાં હરણ ફસાય છે એવી જબર કાળની જાળ છે, પણ એમાં હરિનામના હથિયાર છે લાભુ, એનાથી આ જાળ કપાય છે. જોઈજે આ માયાનું સુખ તો લગાર છે, જેમ આકાશે વીજળી અપાર છે, આકાશે વીજળી અપાર છે, વાદળી અપાર છે, એમાં વીજળીનો આ એક સમકાર છે. માયાનું સુખ વીજળીના સમકાર જેવું છે, કાયમ નથી ટકતું. ગુરુગમ જ્ઞાનથી સૂર્યપ્રકાશ જેવું સુખ ગોતો. આ સૂર્યપ્રકાશ નહીં, જ્ઞાન સૂર્યપ્રકાશનું સુખ ગોતો જે ઉદયસ્ત નથી થતો. એ સુખ ગોતો. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ ઓર આનંદ દ્રશ્યનો આવે, અમૃત રસનો આહાર કર્યો. મોટા તો ઠીક, ધ્રુવ ને પ્રહલાદ જેવા બાળકોએ આ સ્વાદ લીધો એટલે ને રાત ધ્યાનમાં ન આવ્યા. લે
ગોપીચંદને ભરથરીએ આ સ્વાદ લીધો એટલે રાજ ધ્યાનમાં ન આવ્યા. વાતો થાય, તજવું હેલું કાંઈ નથી. હો, વાતો થાય, હા વાતો થાય, તજવું હેલું કાંઈ નથી. 50 વર્ષ સુધી સત્સંગ કર્યા હોય ને, ભાઈએ ભાગ પડે ને જુદા થાય, એક વસ્તુનો મેલે સંતોને બોલાવીને ઠકવાડી દીધા હોય. એક વસ્તુ નો મેલે. અરે ગાંડા, તે 50 વર્ષ સુધી શું કર્યું? હગા બાન હગા બાપનો દીકરો હોય, ભાઈ હોય ને કદાચ અડધો ફૂટ જમીન દઈ દે ને થોડુંક દઈ દે તો મારા નાથની ગીરી ક્યાં ઘટે? તને ઘણું દે. પણ ન મુકાય બાપુ, તજવું બહુ અઘરું છે. તઈ આને ધન્યવાદ દેવા પડે. ઓહો, રાજના સુખને તણખલા જેવા ગણ્યા. ધ્રુવ બાળક કહેવાય, પ્રહલાદ બાળક કહેવાય. બાલ્ય વયની અંદર સદગુરુની શાન મળીને આ સ્વાદ સખાઈ ગયો અમૃત રસનો. એટલે રાજના સુખ એને ફીકા લાગી ગયા. લ્યો, ફીકા લાગી ગયા. એટલે સંતો કે તમારા મનથી તજવા કરતા મનને આ સ્વાદ સખાડો એટલે ઓલો તજી દે. તજવાનું બળ ન કરો, તજવા માટે પ્રયાસ ન કરો, ભજવા માટે પ્રયાસ કરો. ભજો તો વિદ્યાને તજો. ઉગારામ દાદાના શબ્દો, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. ગુરુ વચનને ગ્રહણ કરે એટલે અવિદ્યાનો ત્યાગ થાય. આવી પ્રજ્ઞા બુદ્ધિથી નામને ભજો, જિજ્ઞાસાથી નામને ભજો. ગુરુ વચન ગ્રહણ કરો એટલે અવિદ્યાનો ત્યાગ થાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે તો આત્મ રહે ગુલતાન, અંશ સાગર સોહમ અપના. અને નિરંતર ભજો, અને નિરંતર ભજો એટલે અવિદ્યા તજો, તજાઈ જાય. સૂરજ ઉગે એટલે રાતને ધોકો લઈને કાઢવા જવી પડે કે વહી જાય? વહી જાય બસ. એટલે 5 પૈસા કમાણા હતા, પટારા ને પટરીઓ નીકળી ગયું ને ફર્નિચર થઈ ગયું. તમે 5 પૈસા કમાણા એટલે તમારા ઘરમાં ભંગાર ગયો. નબળાઈ હોય તો લોઢણ ટુકડો હાંસી રાખે, કાયમ આવશે, કાયમ આવશે, કાયમ આવશે. સાવકારી આવે એટલે ભંગાર જવા દો, ડેલે જવા દો. ભંગારને ક્યાં નાખી આવો? ભંગારનો ડેલો હોય અહીંયા. એમ તમારી અવિદ્યા નીકળી જાય ને જ્યાં ભંગારના ડેલા હોય ત્યાં વહી જાય. સમજી લેજો, ત્યાં વહી જાય. ને ભંગાર વેસો એનું મળવા જેવું તમને મળી જાય. ભંગારનું કંઈક આવે. ઓલા ભંગારનું તો માપે આવે, પણ આ ભંગાર તજો એટલે બ્રહ્મપદ આવે. તમારું શું કેવું થાય? ઓલા ભંગારનું તો ભંગારના પ્રમાણમાં આવે, પણ આ ભંગાર વેસી જવો બ્રહ્મપદ ન મળે તો મને કહેજો. પણ આ ભંગાર આપણે કાઢવો નથી. કેટલાય હાકડ થાય ભંગાર જ ન કાઢે, પણ કાઢને અંતર રાખીને શું કરવો ભંગારને? તે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, હું છે, મારું છે, દ્વૈત છે. આ ભંગાર નથી? આને રાખીને તમારે શું કરવું ભંગારને? કે કાયમ આવે, કાયમ આવે તમને દુઃખી થવામાં, બાકી કઈ કાયમ ન આવે. આ શું કાયમ આવે? ભંગાર જ છે. તો પણ સાવકારી આવ્યા વગર ભંગાર જટ નીકળે નહીં, કમાણી કરવી પડે બાપુ. તો મનને આ સ્વાદ સખાડો એટલે મિથ્યા સ્વાદનો ત્યાગ કરી દે. એને આ સખાડવું છે, એને આ સખાડવું છે. એકવાર સ્વાદ લઈ લીધો પછી બીજા કોઈ સ્વાદોની અંદર ક્યાંય ઊભું નહીં રહે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. બ્રહ્મના દેશમાં બીજો ભાવ નથી. બ્રહ્માકાર વૃત્તિ થઈ. ત્યાં બ્રહ્મ સ્વરૂપના દર્શન વિના
બીજી કોઈ ભાવના જ નથી, બીજી કોઈ ભાવના નથી. ગોપીઓને કૃષ્ણ સિવાય કાંઈ ન જોઈ, બીજું કાંઈ ન જોઈ. પરમ ભક્તને પોતાના ગુરુ દર્શન સિવાય કાંઈ ન જોઈએ. ગોપી એને કહેવાય, ભક્ત એને કહેવાય, દર્શનની ઝંખના જેને તીવ્ર હોય, એ સિવાયની કોઈ આકાંક્ષા ન હોય એને ભક્ત કહેવાય, એને ભગવાનની ગોપી કહેવાય. કોઈ આકાંક્ષા નહીં, દર્શન એક સ્વરૂપ દર્શન સિવાય કંઈ નહીં. બસ એક જ ઝંખના. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. અઢાર પુરાણ છે, 18 શ્રુતિ સમૃદ્ધિ છે. બધા ધર્મશાસ્ત્રોની અંદર બ્રહ્મના દેશમાં બીજો ભાવ નથી, બીજું કોઈ સ્ફુરણ નથી, એવી સાક્ષી છે. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું સવિ સંત સુરે. જો આના બદલામાં તત્વ મળી ગયું, કામને મારી ક્રોધને પ્રજાળી, તત્વ લીધું, ભંગાર વેચીને હારો માલ લઈ લીધો. ભંગાર વેચીને હારો માલ લઈ લીધો. અને ભંગાર વેચીને હારો માલ આવતો હોય તો હું કામ પણ ન કરવું ભાઈ, હું કામ ન કરવું? ભંગાર વેચીને હારો માલ આવતો હોય તો હું કામ ન લેવું? તમે કાગળિયા દઈને બટેટા લ્યો, ખબર છે કાગળ થોડો ખવાય, બટેટા ખવાય. સાપા ભેળા કરે ને બટેટા વાળો આવ્યો કે ભાઈ લઈ જાય ને બટેટા દઈ જાય. ખબર છે કાગળ ન ખવાય, બટેટા ખવાય. તો પછી આમાં એવું કંઈક કરો તો શું વાંધો? એમ કહો, આમાં શું વાંધો છે? શું વાંધો છે? બદલામાં સારી વસ્તુ મળતી હોય તો કામને મારી ક્રોધને પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. પણ અડગમતાવાળા સુરવીર સંતો આ કરી શકે છે. સુરવીરતા બે પાંચ સામે બાંધીને જીતી લેવું એ નહીં. બાંધતા તો આખા જગતને આવડે, સાધતા જ કોક કોકને આવડે બાપુ. બાંધતા તો આખા જગતને આવડે, એનું શીખવાડવું જ ક્યાં પડે છે? ઘીરે ઘીરે લાઈ લાગી સંતો, ક્યાં ઉગરવું ભાગી. ગુરુ જઈલા ને શેલા જઈલા, જલી ગયા ત્યાગી વૈરાગી. 12 પંથ ને ખટ દર્શન જઈલા, લાઈ ઘરો ઘર લાગી, આમાં ક્યાં ઉગરવું ભાગી. ભીમ સાહેબ ગુરુ ભગવાન જેવા ઈ ઘેર લાઈ નો લાગી, દાસી જીવન સંતોષ ભીમને ચરણે, ઈ ઘેરે જઈને ઉગરીએ ભાગી. બાકી બધે લાગી, ક્યાં ઉગરવું? બધે ધડાકા બોલે, એ ક્યાં કોઈને શીખવાડવું પડે? બાંધવાનું કોઈને શીખવાડવું નથી પડતું, સાધવાનું શીખવાડવું પડે. બાંધવાનું તો ઊભું જ છે, વાતે વાતમાં, નાની નાની વાતમાં ઊભું હોય, નાની નાની વાતમાં બાંધવાનું ઊભું છે. તો સદગુરુ મળે તો બથોડા લેતો જીવ બંધ થાય, ન કરે ક્યાં થાય એમ છે બાબુ. સદગુરુ મળે તો બથોડા લેતો જીવ બંધ થાય, ન કર થાય એમ નથી. એના થોડા પાઠ ભણાવવા પડે. પાઠ તો સાધવા માટે ભણવા પડે, ભણાવવા પડે. અને સાધે ઈનો બાધે, લ્યો સાધે ને ઈનો બાધે. બાધે બાવન, સાધે સાધુ. સાધુ હોય દી બાધે નહીં, સાધુ તો સાધે અને આપને સધાવે.
કોણ સાધુ કે સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ દાસ લાભુ લક્ષને પામી ગુરુ વસન વિશ્વાસ દે દ્રઢ શ્રદ્ધાળુ. સાસો સાધુ સોહમ પદને સાધે, ગુરુ વસનનો જેને પૂર્ણ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા કે આનાથી હું પાર પડી જ જઈશ. શ્રદ્ધાપૂર્વકની જેની સાધના એ ખરો સાધુ છે. સાધે બાધે નહીં, બાધે અને સાધનાની ખબર નથી. જેણે સાધી લીધું આત્મતત્વને એના બથોડા બંધ થઈ ગયા, ઝઘડા મટી ગયા, વાદ વિવાદ મટી ગયો, મારું તારું મટી ગયું, ઊંચું નીચું મટી ગયું, આવન જાવન મટી ગયું. જેણે સાધી લીધું, સાધી લીધું, તો મજા સાધવામાં છે, કઈ બાંધવામાં થોડી છે. બાંધવામાં ભય છે, સાધવામાં આનંદ છે. બાંધવામાં ભય છે, સાધવામાં આનંદ છે. બસ બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સુરે. અડગમતાવાળા સંતો જે અવિદ્યાની સામે જીત મેળવે એને સુરવીર કહેવાય છે. અવિદ્યાને દાદ ન દે એને સુરવીર કહેવાય છે. મન ઇન્દ્રિયના દાસ ન બને એને સુરવીર કહેવાય છે. એના દાસ બને એ તો કાયર છે. આપણે સ્વાભાવિક કહેતા હોય કે મનનો હાવ કાયર છે, મનથી કાયર થઈ ગયો છે. હવે જીવ છે એ બાપ છે ને મન છોકરું છે, છોકરાથી બાપ બે છે, લે અવળું ન થયું. અને અઢાણ કળજુગમાં એ છે. કળજુગ આવ્યો, ધૂ નિશાની લે આવ્યો, દીકરો બાપનું કયું કરે ને બાપ કરતા દીકરો ડાયો. બાપ દીકરાથી બે, ટબુકડાથી બાપને બીવું પડે, લ્યો એનાથી. અવળું હાલતું હોય તોય બીવું પડે, ખૂબી કરી નાખી. અવળું હાલતું હોય તો બાપને દીકરા બીવાનું, જાણે કેમ ભાઈ બધું તૈયાર લઈને પધાર્યા હોય. ખોટું નથી. મન છોકરું છે, તમે જીવ એના બાપ છો, હું કામ છોકરાથી બીવું? કે બળ કરી ગયું છે, બળ કરી ગયું છે મન, એટલે બાપ એનાથી બે છે. મનના કાયર, મનના કાયર. અને મન છોકરું ધરાર બાપને બીડી પાય, લ્યો હું કરો, ધરાર બાપને બીડી પાય, તારે પીવી જ પડે. ખૂબી કરી નાખી. સંતો મન ઇન્દ્રિયોના કાયર નથી, સુરવીર છે. સુરવીર છે. એક મુસ્લિમ સંત, એનું નામ તો હું ભૂલી ગયો, એ રોજ કંદોઈને દુકાનેથી 2 બાટી લઈ અને રોજુ રાખે, ને રોજાનું રોજુ પૂરું કરે, 2 રોટી ખાઈ નહીં. કોઈ દી મિષ્ટાન કે કંઈ ખાતા નહીં, કોઈ દી. એક દી એના મનને એટલી મિષ્ટાન ખાવાની ઈચ્છા થઈ, એટલી થઈ કે ઈચ્છાને રોકી શક્યા નહીં. એટલે દુકાનદારની ત્યાંથી એણે મીઠાઈ લીધી. દુકાનદાર વિચારમાં પડી ગયો કે આની જિંદગી વહી ગઈ, અને કોઈ દે એણે મિષ્ટાન લીધું નથી. રોજાનું પાયણું 2 રોટલી ખાઈને કરી લે. આજે મિષ્ટાન લીધું, આનું શું કરશે? આ ખાહે? એટલે મીઠાઈ લઈ, ઈચ્છા રોકી શક્યા નહીં. બહુ મને એમ થયું ખાઈ જ લઉં, ખાઈ જ લઉં. મીઠાઈ લીધી સંતે.
દુકાનદારે વિચાર કર્યો શું કરે મારે જોવું છે. એ સૂપો એની વાહે હેલો ગયો આ મીઠાઈ લઈ ગામની બહાર આગા જંગલ જેવો હતું ત્યાં વયા ગયા. ત્યાં જઈને એના મનને કહેવા માંડ્યા કે લે મનડા, તારે મીઠાઈ ખાવી હતી ને, ખા ખા ખા. એમ કરીને 2-3 વાર મીઠાઈ હુંગી તારું આટલું તારા માટે ઘણું. મીઠાઈને હુંગી આટલું તારા માટે ઘણું. પણ હે મારા મન, મારું કયું માન ને જો એક વખત હું એમ કરતો તને એવો આનંદ અપાવો કે એવો બીજે હોય જ નહીં. એમ કરીને મીઠાઈ બીજા ભિક્ષુકને આપી દીધી. સુરવીર સંતો, અડગમતાવાળા, અડગમતાવાળા. એકવાર કોરોનો થયા એટલે તમે ગુલ્ફી ખાતા બંધ થાઓ ના? અરે ભાઈ, એ થોડું બંધ થવાય. એક ઇન્દ્રિયને જીતવી એ કોઈ નાની સૂની વાત નથી, નાની સૂની વાત નથી. સ્વાદ ઇન્દ્રિયને જીતવી, કર્ણ ઇન્દ્રિયને જીતવી, પણ આ જીત મેળવવી કઠણ છે, પણ નામ સ્મરણથી સહેલી છે. પણ અડગમતો કરીને એકવાર નામમાં લાગી જવું જોઈએ. અડગમતાવાળા સુરવીર, કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ આવા સંત સુરે. આત્મ સ્વરૂપને આવા અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી અને જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. આત્મ સ્વરૂપને આવા અનુભવી ઓળખે. કોણ અનુભવી કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. તત્વમસી પદનો અર્થ જેણે વિચાર્યો. તત્વમસી પદનો અર્થ જેને ગોતે તે તું છે. વેદનું મહાવાક્ય તત્વમસી, જેને ગોતે તે તું છે. પણ અર્થ સમજી લીધે તમને કાંઈ ઉઘાડ થઈ જાય એવું નથી. પણ ગુરુ શબ્દમાં જેની વૃત્તિ વિરામી એને અર્થ બરાબર સમજાય. સ્વાદનું વર્ણન કરવાથી તમને સ્વાદ ન આવે, ચાખો ત્યારે જ આવે. ચાખવું એટલે અનુભવવું. તો ગુરુ શબ્દનો જેણે અનુભવ કર્યો એને બરાબર આ અર્થ સમજાણો છે, એને આ અર્થ બરાબર સમજાણો છે. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. તત્વમસી પદ મહાવાક્યમાં જેને અખંડ વૃત્તિ રાખી એણે બ્રહ્મ રસાયણનું પાન પીધું, એને એનો સ્વાદ આવ્યો. ને આ સ્વાદ આવ્યો એટલે બીજા ફીકા લાગ્યા. કારણ કે આના બરોબર કોઈ દુનિયામાં સ્વાદ નથી, આવી કોઈ બીજી વસ્તુ જ નથી. સામાન્ય હું તમને પ્રશ્ન પૂછું, ઈશ્વરની મુલાકાત જેવી કોઈની મુલાકાત ખરી? કે ભાઈ ઈશ્વરની મુલાકાત પછી તમને એમ લાગે કે બીજાની મુલાકાત કરું એ આના કરતા હારી છે, એવું ખરું? છોકરાને પૂછો કે ભાઈ ઈશ્વરની મુલાકાત જેવી કોઈ મુલાકાત ખરી? કે ના ભાઈ, એનીથી મોટું થયું, એ મુલાકાત થઈ જાય તો કામ થઈ જાય. છોકરા હોત એમ કે એની મુલાકાત જેવી કોઈ મુલાકાત હોય તો કયો, તો કેની મુલાકાત કરાય, કેને મળાય? એને ને. ભલે ને આપને મળ્યો નથી ને કેવી એની મુલાકાતથી આનંદ થાય તો કાંઈ ખબર ન હોય તો તમે ચિંતન કરો એટલે તમને મનમાં એમ થાય ખરું મળી જાય તો મજા આવી જાય. એમ ન થાય, એમ ન થાય, થાય. કારણ કે એવી કોઈ મુલાકાત જ નથી. અને એ મુલાકાત થઈને એ આનંદ આવ્યો એટલે બીજું કાંઈ તમને ગમે નહીં, બીજું કાંઈ કરો ને એટલે જગતને તમારી હારે વાંધો પડે કે અમારી જેમ તમે નથી કરતા, પણ કે હવે કેમ કરવું? તમારી જેમ હવે અમારે કેમ કરવું?
તમે અમુક લૌકિક સારી ડિગ્રી મેળવો તો પછી નીચેના કોઈ ઓલા કાર્યો કરતા નથી. વકીલ થાય, ન્યાયાધીશ થાય, બેરિસ્ટર થાય, કલેક્ટર થાય, પછી એને મોઈ દાંડીએ રમાય. નાના છોકરા તંતી ધૂળના ઘર કરી રમતા તેમ પછી વકીલને ડોક્ટરને રમાય એમને. રમે તો જગત એને શું કહે ભાઈ, શું કહે? હે નહીં તો બસ સર્વોપરી વસ્તુને પ્રાપ્ત કરી પછી નીચેની કોઈ વસ્તુમાં તમારું ધ્યાન ન રહે તો સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપથી પંચભૂતે ભાસી કાયા, આદ્ય વિશેષણ ત્રણ છે આત્માના નામ રૂપી જાણ માયા. અસ્થિ ભ્રાતિ અને પ્રિય, જેની અસ્થિ છે, જે ભાસે છે એટલે પ્રિયતા છે. તમે જેને આત્મા કયો, પરમાત્મા કયો, આપણી ભાષામાં સદગુરુ પરમાત્મા કહીએ, એની અસ્થિ આપણા દેહની અંદર છે. સદગુરુ પરમાત્માની અસ્થિ આપણા દેહમાં છે, જે ભાસે છે, જે અસ્થિ આપણને ભાસી રહી છે. આંખ જોવે એની અસ્થિ ભાંસે છે, કાન સાંભળે એની અસ્થિ ભાંસે છે, અને એની અસ્થિ આમાં ભાંસે છે એટલે એકબીજાને પ્રેમ છે ને. આગળ આમાં દેહમાં પ્રાણ ન હોય તો કોણ પ્રેમ કરે? મળદાન કોઈ પ્રેમ કરતો હોય તો કયો કરે? અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપથી, નામને રૂપ વાળો આ દેહ એ માયા છે ને ઓલા ત્રણ વિશેષણ કીધા એ આત્માના છે. આદ્ય વિશેષણ ત્રણ આત્માના નામ ને રૂપ ઈ જાણ માયા. નામ રૂપ વાળા દેહને માયા જાણ અને જે આદ્ય વિશેષણ કીધા અસ્થિ ભ્રાંતિને પ્રિય તે સ્વરૂપ આત્મા છે. એને ઓળખ. આ દેહની કાંઈ કિંમત નથી, દેહની કાંઈ કિંમત નથી. દેહ તો શુકલ લાકડાનો ભારો છે. આ સજીવની બટકું પીડ્યું એટલે કોટા કાઢી ગયો છે. એ નીકળી જાય એટલે લાકડાની જેમ લાકડા રે તમે બાળી દેશો, બસ વાર્તા પૂરી થઈ ગઈ. માટે જેને કોઈ અવસ્થા લાગુ પડતી નથી, જેને કોઈ સ્થિતિ લાગુ પડતી નથી, એ નિરંતર સ્વરૂપ આપણું પોતાનું આત્મા છે. ત્રણ ગુણથી પર આત્મા અસેદ ભેદ એને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. ત્રણ ગુણ એને લાગુ ન પડે, જેને ત્રણ અવસ્થાઓ લાગુ ન પડે, જે અવસ્થાતીત કહેવાય છે. ત્રણ ગુણ ત્રણ અવસ્થાથી પર આત્મા અસેદ, જે સેદાય નહીં, અભેદ, જેમાં કોઈ દી ભેદ ન પડે, એને કોક જાણે. કોણ જાણે? કે બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં. બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો બ્રહ્મ દેખાય. બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના બ્રહ્મ દેખાય નહીં. તો સ્થૂળ દેહની ચક્ષુ કુદરતે આપીને બ્રહ્મ ચક્ષુ ગુરુ આપે એટલે ઈશ્વર કરતા ગુરુ મોટા. પરમાત્માએ તમને સ્થૂળ જગત દેખાય એ આંખ આપી. એ આંખે તો દ્રશ્ય જોઈને જગતમાં ભૂલો જીવ પડ્યો. ત્યારે સદગુરુ પરમાત્માનું જગત નહીં, પરમાત્મા દેખાય એ આંખ આપી એટલે ઈશ્વર કરતા ગુરુ મોટા. ગુરુ એટલે અધિક. ગોવિંદ કરતા ગુરુ અધિક છે. પ્રથમ વેદ પોકારા, કૃષ્ણ રૂક્ષ્મણી રથે જોઈતા જેમાં બેહી ગયા તા ગુરુ. દુર્વાસા સદગુરુ એ હાસા કરી લેની દ્રઢ વિશ્વાસા. સદગુરુ તો એ હાચા પણ રખે ભરોસા ગાય ભેંસના, ઉનકી કરે બરદાસા. નથી ભરોસો ગુરુ ગોવિંદનો નકર જો એના તમાશા.
ગાય ભેંસનો ભરોસો છે એટલો ગુરુનો નથી. એને હાસવે ને એનું વધારે ખાણ દે ને વધારે નીંદ નાખે કે અતકું દૂધ કરે એટલો ભરોસો ગુરુ ગોવિંદમાં નથી. ગાય ભેંસની સાકરી કરો તો તમને દૂધ આપે, તો એવા પર સંતો મહાપુરુષોની સેવના કરીએ તો આપને આ રસ ન આપે, પણ એટલો ભરોસો નથી. એટલે જે દ્રષ્ટિથી બ્રહ્મ ઓળખાય એ બ્રહ્મ દ્રષ્ટિ સંત આપે છે, બ્રહ્મ ચક્ષુ સંત આપે છે. જેને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય, જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય, જેને બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય, એ અનુભવની ચક્ષુ સદગુરુ આપે છે. હું તો હાવ અતિ જન્મની આંધળી, પણ આવા ગુરુ મળ્યા એટલે એણે આપી અનુભવની આંખ. ગુરુ શરણનું આંજણ આંજણ મારી મટી ગઈ બધી આંખ. આંખ ખોલીને જોયું એટલે હવે ખબર પડી ઘટોઘટમાં બેઠો છે અલગ ધણી. આવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી અમને જ્ઞાન તણી. કંસન કાયા કીધી રે ગુરુ મળી ગયા અમને પારસમણી. ગુરુએ આંખ આપી નકર જન્મની હાવ આંધળી હતી. ઘાટ જોઈએ એ અંધાપો છે ને બ્રહ્મ જોઈએ એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જે વસ્તુ જેમ સેમ એને ન ઓળખી શકીએ એ આપણું અજ્ઞાન છે, એ અંધાપો છે. જેમ સેમ ઓળખાય તો એ જ્ઞાન છે, એ સૂઝતું થયું કહેવાય, સૂઝતું થયું. તમારી સતી આંખે તમે હીરાની કિંમત ન કરી શકો, લ્યો ન કરી શકો. પારખ થાવ તો કે તો થાય કે હવે હુજતું થયું, લ્યો હવે હુજતું થયું. તમે પારખ બન્યા એટલે હવે હુજતું થયું. તો આ દ્રષ્ટિ સદગુરુ પરમાત્મા આપે છે. આ દ્રષ્ટિથી હુજતું થાય છે. આ દ્રષ્ટિથી હુજતું થાય છે. પણ આપણું ઉલટું છે કે કેમ આ બધું કુટુંબ ભેળું થયું હતું, દેવનું હુજતું કરવું હતું. તો કંડાવ તમારું કરો, દેવનું તો હુજતું જ છે. કે કેમ કુટુંબ ભેળું થયું, દેવનું હુજતું કરવું. દેવને થૂજે, તમને હુજતું નથી. તમારું કંઈક કરો, મોતિયા બોતિયા હારા ઠેકાણે ઉતરાવો ને કરો. દેવ થોડા આંધળા છે, દેવને તો હુજતું છે, પણ તમને હુજતું નથી એટલે હરખા દેવ તમને દેખાતા નથી. દેવ જેમ સેમ તમને દેખાતા નથી કારણ કે તમને હુજતું નથી. હવે હુજતું નથી પોતાને કે દેવનું હુજતું કરવું. એટલે હવે આનું શું કરો તમે? કોણ સમજાવે? કોણ સમજાવે? હે, આ તો કહેવાય નહીં હાસુ નકર સત કહે વો સબ કાવેરી. पाखंडी सिर साया ज्ञानी की कोई बात न माने आम झूठे जग भर माया. हरी तेरी अकलित माया तेरा भेद तो कोक कोक विरला थया ने एने पाया. આપણું કંઈક હુજતું કરવાની જરૂર છે અને આપણું હુજતું કરવા આદ્ય શક્તિ આત્મશક્તિના ઉપાસક કોઈ જાંજળ ભૂવો ગુરુ મળી જાય બાપુ. ઓહો, આદ્ય શક્તિ આત્મશક્તિનો ઉપાસક કોઈ જાંજળ ભૂવો મળી જાય. સત્સંગ સેવા અને સમરણ ત્રણ હાકળ વાળી ઠોકે ને વાહામાં ગમે એવું કારણ નીકળી જાય. આ ત્રણ હાકળ છે આપણા ભૂવા પાસે. સત્સંગ સેવાને સમરણ. આ હાકર એકવાર ઝીકી દીધી વાહામાં, તમારું કારણ ગયું દૂધકારી મારીને. કારણ નીકળી ગયું એટલે શાંતિથી બેઠા, નગર તમે લાગે અહીં બેઠા હો. કારણ નીકળી ગયું, શાંત થઈ ગયા, દોડધામ મટી ગઈ. કારણ નીકળી ગયું. આદ્ય શક્તિનો ઉપાસક મહાપુરુષ હોવો જોઈએ.
શ્વાસ શિવ શ્વાસ શક્તિ પ્રગટ પૃથ્વી પેલા. આ શિવ શક્તિનો ધર્મ આને જાણે ગુરુના સેલા. એ મૂળમાં મન મિલાવે રે પ્રપંચને તો પર હરે. આ શક્તિને જેણે ઓળખી, ભગવાનને એની શક્તિ નામ જુદા છે, તત્વ એક છે. પરમાત્મા અને એની શક્તિ નામ જુદા છે, બેય મળીને સ્વરૂપ એક છે. શિવથી શક્તિ જુદા નથી, શક્તિથી શિવ જુદા નથી. વિષ્ણુથી લક્ષ્મી જુદા નથી, લક્ષ્મીથી વિષ્ણુ જુદા નથી. રાધાથી કૃષ્ણ જુદા નથી, કૃષ્ણથી રાધા જુદા નથી. રાધાજીએ ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, તમારી યોગમાં કાંઈક ભૂલ થાય છે. इधर राधा बनी मोहन वियोगन की जुदाई में, उधर मोहन बनी राधा वियोगन की जुदाई में. तुम खुद न समझे योग किसी को कहते हैं, सुनो इस तौर से योगी द्वैत में अद्वैत रहते हैं. ઉદ્ધવજીને ક્યાંય તમે રાધાનું રૂપ જોવો એ રાધા નથી, કૃષ્ણ છે. ન્યા કૃષ્ણનું રૂપ જોવો એ કૃષ્ણ નથી, રાધા છે. રાધા કૃષ્ણમાં, કૃષ્ણ રાધામાં. રાધા કૃષ્ણનું મિલન એને યોગ કહેવાય, સુરતા શબ્દનું મિલન એને યોગ કહેવાય. तुम खुद न समझे योग किसी को कहते हैं, सुनो इस तौर से योगी द्वैत में अद्वैत रहते हैं. द्वैत देहમાં અદ્વૈત રહે છે, આત્મા. આને જેણે સુરતાના ધ્યાનથી નક્કી કર્યો એ યોગ છે. યોગ વશિષ્ઠના મત પ્રમાણે યોગ એટલે સંસાર સાગર તરવાની યુક્તિ. એ યોગ સંસાર તરવાની યુક્તિ. વશિષ્ઠ મહારાજ કહે છે યોગ એટલે સંસાર તરવાની યુક્તિ. આ યોગ બે મળીને સ્વરૂપ એક. જુદું માને એને ઈશ્વર તત્વ ઓળખાણું નથી. ઈશ્વર તત્વ ઓળખાય ઈશ્વર તત્વ ઓળખાય એને જુદું લાગતું નથી. જુદું લાગે એને ઈશ્વર તત્વ ઓળખાણું નથી. કોઈ સ્વરૂપ પરમ તત્વથી જુદું નથી. 24 ભગવાનના અવતારો કયો, 24 પેગંબર કયો, 24 તીર્થંકર કયો, 33 કરોડ દેવ કયો, 66 જોગણી કયો, જે કાંઈ કયો, એ બધો એક જ સ્વરૂપનો વિલાસ છે. બધો એક સ્વરૂપનો વિલાસ છે. એક સ્વરૂપમાંથી બધા સ્વરૂપો વિલસા છે અને એકમાં સમાય છે. જામનગરમાં હવાઈ દળ છે, એટલે એના ફાઇટર નીકળ્યા. એમાં એક બે છોકરા સત્સંગી મને કે બાપા આમાં અમારો વારો આવે ને તે તમારા ડોમને આટા મારીને વૈયા જાય. કીધું સારું ભાઈ, અમારો વારો આવે ને એટલે તમારા ડોમને આટો મારીને વૈયા જાય. એટલે 3 ગુણથી પર આત્મા અષેદ અભેદ એને કોક જાણે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. બ્રહ્મદર્શી સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. આ બ્રહ્મદ્રષ્ટિવાળા સંતો બ્રહ્મ સ્વરૂપમાં જ વિલાસ કરે, એમાં જ આનંદ કર્યા કરે છે. તમે સરોવરમાં ડૂબકી મારો, પાણીની અંદર ડૂબકી માર્યા પછી પાણી સિવાય તમને કાંઈ દેખાય ખરા? કે બીજું દેખાય કે નહીં? સમુદ્રમાં કદાચ મધ્ય વયા જાઓ તો બીજું કાંઈ ન દેખાય, પણ ઉપર આકાશ તો દેખાય, આજુબાજુની દિશાઓ દેખાય.
પણ પાણીમાં ડૂબકી મારો એટલે પાણી સિવાય તમને કાંઈ ન દેખાય. દેખાય એમ સંતોએ બ્રહ્મમાં ડૂબકી મારી એટલે બ્રહ્મ સિવાય કાંઈ દેખાતું નથી. નામદેવજી મહારાજે બ્રહ્મમાં ડૂબકી મારી એટલે એને કાળિયા કૂતરામ વિઠ્ઠલનાથ દેખાણ. એકનાથ મહારાજે બ્રહ્મમાં ડૂબકી મારી તો એને ગધેડામાં રામેશ્વર દેખાણ. આ બ્રહ્મમાં ડૂબકી મારી એનો પુરાવો. હવે એને કાળિયા કૂતરામાં ગધેડામાં રામેશ્વર વિઠ્ઠલનાથ દેખાણા ને આપને હગા ભાઈમાં ન દેખાય. લ્યો શું કરવું? કારણ કે આપણે બારાટા મારી, થોડી ડૂબકી મારી, આપણે થોડી ડૂબકી મારીશ, ડૂબકી મારીશ. એટલે બ્રહ્મદર્શી આવા કોઈ સંત સુરમાં એ આ બ્રહ્મના દેશમાં મોજ માણે, પણ જે કર્મના જીવ છે એ આ મરમ નહીં સમજે. શુદ્ધ સમજ્યા વિના શાંતિ ન આવે. કહે કબીર કો કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો અણસદા દુઃખનો અંત આવે. કર્મના જીવને આ મરમ ન સમજાય. કર્મની જેને મહાનતા દેખાય છે એને ધર્મની મહાનતાની ખબર નથી. કર્મ મહાન નથી, ધર્મ મહાન છે. કર્મ મહાન ન હોઈ શકે, ધર્મ મહાન હોઈ શકે. તો તમે પરમાત્માનું સ્મરણ કરો, એ ધર્મની સમજણ છે. પરમાત્માનું સ્મરણ કરો એ તમે જીવનમાં ધર્મને ધારણ કર્યો છે. તમે ધર્મને ધારણ કરો તો ધર્મ તમને ધારણ કરે, તમારું રક્ષણ કરે. પણ જીવનમાં ધર્મને ધારણ કરવો જોઈએ. તમે બખ્તર પહેરો તો તમારું રક્ષણ થાય. બખ્તર પહેરો એટલે બખ્તર તમારું રક્ષણ કરે કે ન કરે? કે ભાઈ ઘન મશીન મંડાઈ ગયું હતું પણ હું સ્ટીલનું બખ્તર પહેરી નીકળ્યો, આપને એક ગોળી ન વાગી. એમ ધર્મને ધારણ કરો, ધર્મનું બખ્તર પહેરો. ભાગવતમાં એક નારાયણ કવચ નામનો પાઠ આવે છે. એ નારાયણ કવચ પહેરે એને કોઈ અસુરનું બાણ વાગે નહીં. નારાયણ કવચ પહેરે તો એને કોઈ બાણ વાગે નહીં, પણ કવચ એટલે એવું કોઈ પહેરવાનું લોઢા કે સ્ટીલનું નહીં. નામ છે એ નારાયણ કવચ છે. આ નારાયણ કવચને જીવનમાં ધારણ કરો, તમને કામ ક્રોધ દુશ્મનોના કોઈ બાણ તમને ન વાગે. પણ કવચ ધારણ તો કરવું પડે ને. આપણે ધર્મને ધારણ કરવાની વાતો કરીએ પણ ધારણ ન કરીએ તો ધારણ કરવો જોઈએ. તો જેણે જીવનમાં ધર્મને ધારણ કર્યો છે તો ધર્મ એનું પળ પળ રક્ષણ કરે છે. અને ધર્મ જ રક્ષણ કરશે, આ વાત યાદ રાખવી. ધર્મરૂપ ઈશ્વર પરમાત્મા એ જ રક્ષણ કરશે. બીજું તો આપણું રક્ષણ કોણ કરે? બીજા તો ઘણી વખત રક્ષણ ભક્ષણ હોત કરી નાખે. આ રક્ષણ છે એમાં ભક્ષણ ક્યારેય ન થાય, રક્ષણ જ થાય, રક્ષણ જ થાય. પ્રહલાદને અગ્નિમાંથી ઉગાર્યો હોય તો ધર્મનું રક્ષણ કે બીજું કાંઈ? મીરાએ ઝેર પીધું છતાં કાંઈ ન થયું તો ધર્મનું રક્ષણ કે બીજું કાંઈ? ધર્મનું. પણ જીવનમાં ધારણ કરવો જોઈએ. ધારણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે. કર્મ મહાન નથી, ધર્મ મહાન છે. કર્મ ધર્મને ઓળખવા માટે. દાન કરો, પુણ્ય કરો, વ્રત કરો, નિયમો પાળો, બધી સારી જ વસ્તુ છે, કોઈ ખરાબ નથી. પણ ધર્મને ઓળખવા માટે કર્મને ધર્મ ન માની લેતા. સારું કર્મ કરાય કારણ કે ધર્મને ઓળખવો છે તો કરવું જ પડે ને, કરવું જ પડે ને.
હારી રસોઈ બનાવી છે મહેમાનને રીઝવવા માટે. પરમાત્માને રીઝવવો હોય તો સારા કર્મ કરો. રીત છે, કર્મ કરવાની જરૂર છે, કરવા જોઈએ, કર્યા વગર ચાલે નહીં. સારી રસોઈ બનાવીને તપેલીમાં તપેલી થોડો ખાઈ મહેમાનને ખવડાવવાની હોય કે નહીં? તો શુભ કર્મ દ્વારા ધર્મ ઓળખાય એવું કંઈક સમજો, એવું વિચારો. પણ કર્મના જીવ ધર્મ નહીં સમજે, મર્મ નહીં સમજે. આ મર્મ એને નથી સમજાતો. બસ કર્મ કર્યું ને એનું ફળ મળી ગયું તો રાજી રાજી થઈ જાય. આ એક માનતા કરી હતી ને આ એક પુણ્યદાન કરવાનો ભાવ રાખ્યો હતો ને ભગવાનની દયાથી પુત્ર ફળ પ્રાપ્ત થઈ ગયું તો રાજી રાજી થઈ ગયો કે એટલેથી પૂરું નથી. એ પુત્રય ભક્તિ કરે ને તુંય ભક્તિ કરીને બે ભક્તિ કરીને એને પામો તો પૂરતું છે. પણ બે જો અવળા રવેડે સીડ્યા ને તો કાંઈ કામનું નહીં. લૌકિક લાભનું અનુસંધાન અવલૌકિક આયરે કરો. લૌકિક લાભનું અનુસંધાન અવલૌકિક આયરે કરો. તો ભગવાનને પ્રાર્થના કરો તમારી દયાથી પુત્ર પ્રાપ્તિ થઈ તો આય તો આપનું ભજન કરે, આપની ભક્તિ કરે, આપના સ્વરૂપને પામે, મારું લક્ષ્ય સુકાય નહીં એવી દયા કરો. ધન સંપત્તિની ઈચ્છા કરી હોય તો કદાચ એની દયાથી મળી તો આનો ખોટો દુર્વ્યય ન થાય, આનાથી અમારાથી સેવા થાય એવું કરો. અને એના થકી તમારામાં વધારે અમારું મન લાગે એવું લૌકિકનું અવલૌકિક આરે અનુસંધાન કરો. તો કંઈક ઓર વાત બની જાય. પણ લૌકિકનું ભૌતિક આરે અનુસંધાન કર્યું, ભૌતિકવાદમાં જ રહી ગયા એટલે હાર્યા. એટલે લૌકિકનું અવલૌકિક સાથે અનુસંધાન કરો. લૌકિક સુખની સરહદ વટીને આપણે અવલૌકિક સુખ માણવું છે. જે સુખના વખાણ વેદ કરે, શાસ્ત્રો કરે, પુરાણો કરે, ધર્મ ગ્રંથો કરે, ઋષિ મુનિઓ કરે, સંતો કરે, એ સુખને માણી લેવું છે. અને એ સુખ માણવા માટે આ લૌકિક તમને કંઈક મદદ કરે છે. ઘરબારી હોય, દીકરા હોય, ઘરવાળા હોય તો સંત સાધુની સેવા કરવામાં આપને મદદરૂપ થાય. હું ખોટું છે ભાઈ? હું ખોટું છે? 5 પૈસા હોય તો સાધુ સંતની સેવા થાય, અતિથિઓની સેવા થાય, કોઈ દિન દુખિયાની સેવા થાય, હું ખોટું છે? આવી રીતે લૌકિકનું અવલૌકિક આરે અનુસંધાન કરો. બસ કંઈ ખોટું થોડું છે. પણ એમ કરતા નથી આવડતું, ન્યા વાંધો છે. જાજા પૈસા થયા એટલે દારૂ પીવાય, કોકની આતેડી ઠરાય, શું કરાય? દારૂ પીવાય કે કોકની આતરડી ઠરાય કે એ જ કરાય ને. આ ગાંડું પાણી પીને તો આપણો ખો ને આપણા પરિવારને કાંઈ હારાવાટ ન રહીએ પછી. એમ થાય ને, એમ થાય. એવું નહીં કરવાનું. કોકની આતરડી ઠારો. કર્મના જીવ મરમ નહીં સમજે, શુદ્ધ સમજ્યા વિના શાંતિ નો આવે. શુદ્ધાત્મ સ્વરૂપની ભાન વિના શાંતિ નથી. કહે ગરીબ આને માટે કોઈ સદગુરુને સેવો તો અણસતા દુઃખનો અંત આવે. દેહ સતા તમારા દુઃખનો અંત આવી જાય. દેહ પડે ને મુક્તિ થાય એમ નહીં, દેહ સતા ઈ સ્વરૂપ ભાન થાય. દેહ સતા જનક વિદેહી હતા પછી કે દેહ સતા છે. રાજા જનકે આત્માને સીનો જેણે રાજ કરતા દુબજાને ટાળી, એક હાથ માયાની ઉપર બીજે હાથે અગ્નિ પ્રજાળી.
देखा देखी मत करो भाई, शान गोरानी गति है न्यारी, उनका मता है अगम पारा, एमा क्या जाने दुनिया सारी। રાજા હોવા છતાં વિદેય ગતિને પ્રાપ્ત કરી આ જ દેહ છતાં દુઃખનો અંત આવે. કહે કોઈ ગરીબ એવા સદગુરુને સેવો તો. માટે ભાઈ આ દેહ છે ત્યાં જ કંઈક કરી લેવું છે, કંઈક સમજી લેવું છે, ધ્યેયને સફળ કરી લેવો છે. તો મનુષ્ય જીવનની સફળતા એના ભજનથી છે. આટલું યાદ રહીએ ને એક પાડો પાકો થઈ જાય તોય ઘણું છે. જાજા પાડા પાકા નથી કરવા આપણે, એક પાડો પાકો થઈ જાય. ઉગારામ કે વસનવત રૂપી વતરણેથી એક જ એકડો ગોટો, બીજો ક્યાં આપણે ગોટવો છે? એક એકડો ગોટો ને, એકડામાં તો બધું આવી ગયું બાપુ, બધું આવી ગયું, એકડામાં બધું આવી ગયું. આ એક જ એકડો ગોટો, એકડો પાકો થઈ ગયો એટલે વાહ વાહ, ભયો ભયો, ભયો ભયો. બગડો કરવો જ નથી. કારણ કે એકડે એક માસ્તરે પ્રથમથી શીખવું, એકડે એકથી એક. આ બગડેથી તો બગડી ગયો એટલે એકનાથી અનેક. હવે એક પ્રભુને ઉરધારો રે, ભક્તિ કરો ની ભાઈ સતપણે. એક ધણીને ધારવો છે, એક પરમાત્માને નક્કી કરી લેવો. આ એક જ એકડો ગોટો, બસ બીજું શું કરવું છે? એક એકડો પાકો થઈ ગયો એટલે ભયો ભયો ને વાહ 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 વાહ. અને એક એકડે બધું ભણતરની ડિગ્રી મળતી હોય લફું કામ કરવી જોઈએ આપણે બીજી? એકડો ઘૂંટવામાં બધી ડિગ્રી મળી જતી હોય, બીજી લફું કામ કરવી જોઈએ? અને બધા સંતોને આ એક એકડો ઘૂંટીને બધી ડિગ્રીઓ મળીશ લ્યો. એક જ એકડો ઘૂંટ્યો છે, બીજો લીટો જ નથી કર્યો ને, બીજું ચિત્ર જ નથી દોર્યું, પછી ક્યાં વાત રહી? એક જ એકડો ઘૂંટી લીધો, એક જ લક્ષ્ય નક્કી કરી લીધું. એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને ધારી, એને આ સદભક્તિ સમજાણી, હરિજનો અગમ પંથ છે નિર્વાણી. આ એક વાતને બાપા નક્કી કરી લીધી એટલે આનંદને લીલા લહેર ભયો ભયો થઈ જાય. એટલે એકડો પાકો રાખજો ભાઈ, એકડાને બરાબર પકડી લેવાનો છે. એક નિશાનને ધ્યાનમાં રાખી ને જીવનમાં આનંદ કરી લેવો. સદગુરુદેવ